થોડાક કરમેલા તો ફિનિશિંગમાં આવે એમ. તો જુઓ આવા કંઈક બનાવવાના હોય. જો એક એક કરીને કીધું પપ્પા ડીશમાં મૂકી દે પછી નહીં કરી અને મૂકી દેવાના. એ તો આવી જશે. ફ્રેન્ડ ભજ્યો તો આપણે પત્તાણીના પાછળ ચોકડી. જય માતાજી. આજના માના બ્લોગમાં બધા મિત્રોનું સ્વાગત છે. આપણે તો નહીં ભાઈ રેડી થઈ ગયા છે અને જવાનું છે નોકરી. તો ચલો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી કહી દઈએ. આ બાજુ તો જો કૃષ્ણા શું કરે? કૃષ્ણા દાંતડું લઈને કશું કરે. ગુડ મોર્નિંગ જય માતાજી. તું ગઈ નથી જલ્યા કૃષ્ણા? હે કૃષ્ણા તાર નતું જવાનું સ્કૂલે? જયમી કઈ ગયો? હા જયમી કઈ ગયો? રિઝલ્ટ ગયો? કૃષ્ણા તો બોલતી નહીં, દાંતેલું લઈને ફરે હે. અને બાજુ તો વારવાનું કામ ચાલુ છે નહીં. કઈ ગયો જયમીન? જમીન રિઝલ્ટ લેવા આજે સ્કૂલે રિઝલ્ટ નહીં જયમીનનું? કૃષ્ણ મમ્મી તો કચરું વારે છે. ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ. અમારા તમારું સ્વાગત છે. ચલો આપણે તો વાસણ બાસણ ઘસી કાઢ્યા. કચરું સાફ કરવાનું ચાલુ નહીં આજે. કૃષ્ણા જયમીન તો ગયો રિઝલ્ટ લેવા. રિઝલ્ટ આવી ગયો નહીં જયમીન? કાલ રવિવારે કાલ જવાનું આપણે. બધા કરીએ કાલ તો કૃષ્ણ બાધા કરવા જવાનું મહારાજે. તો ચલો ગલોડીઓ બહુ હે, ખબર નહીં કઈથી આવી છે. જવાનું કાલ કૃષ્ણ બાધા કરવા? કૃષ્ણ જો પહેલાં હવારમાં આપણે કંજરી ગામમાં જઈશું અને પછી કંઈ મોઢેપુરા પછી મોઢેપુરા જવાનું છે બાધા કરવા કૃષ્ણ. તો બધા દેવ બાપજીની નહીં. હા હમણાં કશું લાયા નહીં. હા કાલ તો વિડીયો નથી મૂકી. જોઈએ આવું જયમીન આવે રિઝલ્ટ લઈને એટલે તમને બતાવીએ કે જયમીન ચમનું. હા હોવા છોકરા ગાડી લઈને ગયા હે 10માં ખબર નહીં. હા તો 1 થી 8 1 થી 10 વાળાનું ના 9 વાળાનું. તો જો પાછળ તો સાફ સફાઈ થઈ ગઈ છે નહીં. તમારે જે બધું ગોળ બોળ સાફ કરી નાખી પપ્પાએ. ના એકલી ગોળી રહી છે આપણી ગોળી નો આવી આપણી જગ્યા નહીં હો બધા જગ્યા પાછળ આપણી. તો ચલો જઈએ આપણે તો ફોર્મમાં જવાનું છે. હજુ ઘાસ કાપવા જવાનું નહીં? હજુ તો ઘાસ કાપવા જવાનું બાઇક લઈને. પણ જયમીન આવે પછી જઈએ નહીં? તો ચલો જયમીન આવે પછી જઈએ ઘાસ કાપવા. આજે પણ તમને બતાવીશું વાડીનો થોડોક. ચલો આપણે તો બાઇક લઈને આવી જઈએ ખેતમ. જો કૃષ્ણા અને મમ્મીને આ તો કૃષ્ણા પણ ચેડી આવી નહીં. આજે તો કૃષ્ણા પણ આવી છે. તો ચલો આપણે તો આજે પણ ઘાસ કાપવા આવી ગયા છે ખેતમ. આજ તો કૃષ્ણા કે હું પણ આવું કે નહીં કૃષ્ણા? તો ચલો જઈએ. તો ચલો જો આજે તો આપણે પત્તરીના ભજીયા બનાવે છે બાફીને તો લઈ જઈશું આજે તો થોડાક. તો ચલો ઘાસ કાપી લઈએ આપણે તો પછી મળી. દાંતડી એક વાની છે ઓડી તો ચાય તો ઘરે રહી ગઈ છે. અને કૃષ્ણા ચાય દાંતડી આવો કે હે? તો ચલો પેલા કાકાને ત્યાંથી લઈ આવીએ આપણે. આપણે તો ઘરે આવી ગયા છે અને જયમીન તો રિઝલ્ટ લઈને સ્કૂલેથી આવી ગયું છે. તો ચલો જોઈએ કે કેવું પાસ થયો કે ઉપર પાસ. જયમીન કેવું રિઝલ્ટ સારું હે? પાસ થઈ ગયો? બતાવી ગયો. તો જો જયમીન તો ઇંગ્લિશમાં અને ગણિતમાં સહેજ કાચું છે. એમાં ગણિત ને ઇંગ્લિશમાં સી આવ્યો જયમીન તાર તો. જો નહીં ઇંગ્લિશમાં ગણિતમાં મહેનત વધારે કરવાની ને. સી ગ્રેડ આવ્યો. પહેલામાં બી છે એકમાં એ છે. અને એ શું આવ્યું? બીજા 5મા ધોરણનું બધું ચોપડીઓ લાવવાનું છે ને. જો 5મા ધોરણનું બધું સામાન લાવવાનું એ અત્યારે આપી દીધું સ્કૂલમાંથી. તો જયમીન તો ઉધરો થઈ ગઈ નહીં જયમીન? હવે મહેનત વધારે કરવી પડશે ને. આપણે ઇંગ્લિશનું ને ગણિતનું ટ્યુશન બહુ દી હે ને એટલે હા સાયકલ આવી દઈએ એટલે એ ટ્યુશનમાં જવાય એટલે લેવરમાં કમ્પ્લીટ થઈ જાય મારે. તો ચલો જો આ બાજુ તો કૃષ્ણ મમ્મી ખાવા બનાવવાનું ચાલુ છે બહાર રોટલી. તો જો ચૂલા પર રોટલી બનાવવા મળી નહીં? જાવ ચૂલા પર મને તો ગરમી લાગે કે તો ચૂલે તો વધારે ગરમી ના લાગે શેકની લીધે? પવન આવે બહારથી. જો આ બાજુ બાજી થઈ ગઈ એટલે પવન બંધ થઈ જતો હોય નહીં? રોટલી બનાવી એટલે ખાઈ લઈએ. થઈ ગયું શાક?
શાક બનાવ્યું ચોરી તો અહીંથી આલેલું ચોરી એવું એમ કાકાના ખેતરમાં તો અહીંથી ખેતમ ગયેલા તે ચોરી આલેલી નહીં તો ચલો હવે રોટલી શાક તો રેડી થઈ ગયું છે અને આપણે જમવા બેસી ગયા જો સરસ મજાનું ચોરીનું શાક બનાવ્યું છે કિશન મમ્મીએ તો રોટલી છે પણ અને આ બાજુ ગોળ છે તો ચલો આપણે તો ખાઈ લઈએ તમારે ખાવ લે ઓ બધા કરીને જવાનું તારે ખાવાની છે મીન હવે રિઝલ્ટ મેળ દેડાવ હવે 5મા ધોરણની તૈયારીઓ કરવાની સારું રિઝલ્ટ આવે એવી સાયકલ લાવી દે એટલે સાયકલને ટ્યુશન આવી જવાય ને હારે જાય જે સ્કૂલે છૂટે ને સીધું ટ્યુશનમાં બરાબર ને ક્રિષ્ના ખાવાની તાર તો ચલો એમણે તો નથી ખાવું જો જયમીને કૃષ્ણા તો સુઈ ગયા છે બપોરમાં જો કિશન મમ્મી પણ આ બાજુ સુઈ ગઈ છે નહીં આજે સુઈ ગયા તો આપણે તો જઈએ છીએ ફોર્મમાં અને એવો તો સુઈ ગયા છે 1 વાગ્યો ને હે 2 વાગ્યા 2 વાગે ફોર્મ પર ભર્યા 2 વાગે પછી ફોર્મ નહીં ઘાસ કાપા નાખીએ એટલે મોડું થાય નહીં આજે મોડા ગયા હતા ઉઠ્યા હતા મોડા તો છોકરાઓ તો સુઈ ગયા શાંતિ ચલો તો આપણે જઈએ ફોર્મમાં હવે નહીં ચલો ગાઈસ આપણે તો ગયેલા કંજરી ગામમાં આજે જયમીન બીમાર થયેલો દવાખાનામાં લઈને અને દવા લઈને તો આવી ગયા છે નહીં જયમીન અને જો દવા લઈને આવ્યા દવા બીજા હાથમાં લઈને બેઠ્યો છે જો જયમીન આ ઉધરસની દવા અને ગોળીઓ જયમીન હમણાં તો ચસ્કા કિસના તું આને જયમીન પણ छोटी सी પણ મસ્ત લાગે બહુ તું નાખીએ તને ઉધરો થઈ ગઈ ખબર પડે એક બાર ખાઓ હા થોડી ખાવા દે ખાતે ही रह जाओगे હા બે કારી જોઈએ પેલી તો લાલ હતા પણ મને કોઈ દિવસ ખારી ના ખાવા દે હાલ ને જયમીન તો જો સરસ મજા સુરત દાદા તો હાથમાં આવ્યા છે આ બાજુ તો જો બીમાર હે તોય સરસ લોકેશન દેખાય ને આજે તો જો જાઓ તમારે જવું હોય તો જો હા બાજુ હે બળફ આવીને કે પાછા વળી ગયા કિશોર ખાતી હશે ના કહો કિશન તો ખાવાનું આવડે જ બીમાર તો થયેલા બનાવવાનું પેલું હોય તો પછી પોદો લઈ આવજો જઈને પત્તરવેલી પત્તરનો ભજીયા બનાવવાનો નહીં બાફીને તો લઈ આવજો ચણા લોટ હે ને તો હશે એટલે એમ કંઈ ના લાવ્યો કંજરી કોઈ હે તો ચલો કિશન મમ્મીને ઘેર જાય ને આપણે થોડું ગાર્ડનમાં બાકી છે તે વારી લઈએ વારી પણ ફરી પડી જો બીજી વાર પૌધા પર લાલ ફૂલો પડવા મળે જો તમ ગામમાં ગયા ને તો લગી વારી તો ચલો આપણે મોટું મોટું લઈ લઈએ બીજું ચાલશે ફોર્મમાંથી આપણે ઘરે આવી ગયા છે ને આજે બનાવવાનું સરસ મજાની આઈટમ આજે બનાવવાના છે પત્તરવેલીના પાન ને બાફેલા ભજીયા પાન કઈ બાફેલા ભજીયા નહીં પાતરા બનાવવાના છે આજે તો બહુ પૂરી એના પ્રખ્યાત છે ને હા તો જો આજે બનાવવાના છે બધાય આ ભજીયા બહુ જ મળે ને પત્તરવેલી પણ બહુ થાય જો પાવડા તો કાપેલા રેડી કરી દીધા છે આ બાજુ તો લોટ ચારવાની તૈયારી પણ કરવાની ને થઈ ગયું બધું રેડી આદુ વાટું લસણ આદુ કરે છે ચણો લોટ મસાલા તૈયાર છે આ બીજો ખૂટે હોય તો મંગાવી લ્યો ને બા બીજો થોડો હતો છૂટતો નહીં બીજો અંડી તો છે એટલે આજે બાજરીનો નાખશે બહુ ટાઈમે બનાવ્યો ને વચ્ચે પહેલા તમે બનાવ્યા હતા 2 મહિના જેવું થઈ ગયું તો આજે હું કઈ ખાવા હતા કિશનાન ને જયમીને બહુ ભાવે એટલે બનાવી આજે તો ચલો મિત્રો તમે બતાવીએ તો ચલો આ તૈયારી કરી દઈએ લસણ અને કટાઈ ગયું છે તો ચલો કિશનમાં ચણા લોટ ચારવા માંડ્યો છે ચલો મિત્રો આપણે ચણાનો લોટ ચારી લઈએ થોડો આ મિક્સ કરી દઈએ ને જે છૂટો આણ્યો છે છૂટો લાગે પેકેટ પતી ગયું હતું લોટ તૈયાર કરી દીધો ચણાનો અને બાજરીનો મિક્સ તો નાખી દઈએ લસણની વાટેલું લસણ આદુ લસણ પછી આપણે નાખીશું અજમો અને જીરું ને અને જીરું અજમન જીરું હે ને અને પછી નાખીશું આપણે હળદર હળદર સૂકું મરચું તીખું મીડિયમ કરું બહુ નહીં માં આપણું તીખું છોકરો ખાય એવું રાખો તીખા બનાવું લેબુ નહીં હોય ને કરવાનું તો મસાલો પણ નાખી દઈએ થોડો થોડી હિંગ પણ નાખીએ સ્વાદ આવે નહીં બહુ નહીં તે ખાધેલો ચલો થોડું મીઠું નાખી દઈએ સ્વાદ અનુસાર થોડું કઢી બનાવવા દઈ લાયા થોડું હળી થોડું લીંબુ નહીં નાખી દે નહીં લીંબુ છે પણ તો લેવા કોણ જાય રાત્રે
એ જાડા દહીં નાખીને મસ્ત ખાટું મીઠું લાગે. ચલો આપણે થોડી ચીની પણ નાખી દઈએ અંદર, તો ખટ્ટા મીઠા લાગે ને. ચલો એમાં પાણી રેડી દઈશું, જરૂર હોય એ પ્રમાણે રેડવાનું. બોલે તો આ રીતે થોડું રીતે શીરું જાડું બનાવવાનું નહીં, ઉપર પોદા ઉપર ચોટી જાડું રાખવાનું, ચોપડ તો ભાવ પથ્થર પાદા ઉપર રહે ને બે ચોટાડું રાખવાનું, જાડું થોડું, બહુ પાતળું નહીં. પત્તરોલી બે રીતે બનાવી શકાય, ચોપડીને પણ અને તરીને તરી પણ શકાય ને બાફ ફાડાય છે. જરૂર પ્રમાણે પાણી લેવાનું. તો ચલો ફ્રેન્ડ, જો શીરું તો રેડી કરી દીધી છે કિશન મમ્મીએ. હવે પાદા ચોપડી દઈએ તમને બતાવીએ. ચાલો મિત્રો, ક્રિસ્તુમ પપ્પા તો પત્તરવેલી ચોપડવા મળી છે. જો પાદા આપણે ખીરું તૈયાર કરી આપી દીધું, બધું રેડી કર્યું. કાલે કિસ્મ પપ્પાને ચોપડવાના છે. આપણને તો ચોપડ તો ફાવે પણ ઓછું, તો જો આવી રીતે ચોપડવાના, એક એક પાંદું લઈને તમે જોઈ શકો છો. જુઓ થોડું થોડું લેવાનું નહીં, બફાઈ ને પાતળું પાતળું લેવાનું. સહેજ સહેજ મીડિયમ હે ને, એવી રીતે બબ્બે પણ બનાવાય ને, જાડા બને થોડા એમ. તો જો પપ્પા એક એક કરી બધા ચોપડી કાઢે, પછી તમને બતાવીએ, આગળ વિડીયોમાં બન્યા રહીજો. તો ચલો આપણે તપેલી લઈ લીધી છે, આમાં ગરમ પાણી રાખી દઈએ નીચે, પછી મારો મૂકી દઈએ. કાં તો મારો ના હોય તો બાજીના રાડા, પણ અમે તો બાજી રાડા જ મૂકીએ છીએ ને. તો તમે ગરમ પાણી મૂકીએ ચૂલા ઉપર. જો આ ભાઈ તો તૈયારી થઈ ચૂકી છે. જો કેવી રીતે વારવાના એમ જો, એવી રીતે વારવાના જો. બે બે સાઈડોથી વારી લેવાના. બહુ પત્તા બહુ મોટા લાયા છો ને. ના આ ક્યાં હોય છે, તૈયારી કાપેલા ના હોય છે, અગો કાપેલા હોય ને થોડા કરમાયેલા તો ફિનિશિંગમાં આવે એમ. તો જો આવા કંઈક બનાવવાના હોય. જો એક એક કરીને કિસ્સો પપ્પા ડીશમાં મૂકી દે પછી ને, આવી રીતે કરી અને તો મૂકી દેવાના. એ તો આવી જશે વડે. આ પાદા ઢીલા હોય ને તો મસ્ત ચોડી. હમણાં તૈયારીમાં જ લાયા છે ને તોડીને, એટલે હમણાં તૈયારી મળે એટલે જયમીન તો લાવ્યો પાદા, એટલે ભાઈ આપણે રગો પણ કાઢી નાખી બપોરના લાઈન મૂકેલા હોત ને તો ચાલે. પણ પ્લાનિંગ અવડી જ કર્યું, એટલે 5-6 વાગે નક્કી નથી એવું બધું. હા, હવાની વાત ચાલતી હતી, પત્તર બનાવી દઈએ એમ. તો ચલો પછી બહુ દિવસે ફ્રેન્ડ ભજીયો તો આપણે પત્તાના પાદા ચોપડી લીધા છે. હવે એને ગોઠવી દઈએ અંદર એક એક લઈને. ના બેટા હાથ બગડે. તો ચલો એક એક આપણે તો ગોઠવી દેજો. તપેલું તો નાનું પડવાનું છે પણ ગોઠવી દઈએ આવી રીતે એક એક ગોઠવી દેવાના. તો જો ફાઇનલી આપણે તો ભજીયા અમે ગોઠવી દીધા છે. તો ચલો એને ચૂલા ઉપર લઈ જઈ મૂકી દઈએ ઢોકીને. તો ચલો જો ફાઇનલી કૃષ્ણ પપ્પાએ ચૂલા પર તો મૂકી દીધું તપેલું. વરાડે ચડી જાય એટલે પછી બફાઈ જાય પછી વઘાર દઈએ નહીં. થોડું લગાડીએ, જો થોડું લગાડવાનું, ધીમે ધીમે તાપે ચડવા જવાનું. વરાડી છે કૃષ્ણ પપ્પા નાહવાનું બાકી નહીં, પાણી ગરમ જ છે દીકરી. કીશું પેપ્સી ના ખાકા કરીશ એવું હોય. ચલો ફટોફટ બફાઈ ફરીને એ લેજો. ભજીયા વઘાર ચાલુ કરી જાય કિશન મમ્મીએ નહીં. તો જો ચાલ બધું તલ પર નાખી રેડી કરી દીધું છે નહીં. લીમડી પાદા આવજો નાખવા મળે છે કિશન મમ્મીએ તો જો વઘાર તો કરી દીધું છે. અવરા સવરા કરી દેવાના નહીં, ચાબી તો ફેરવા તો ભાગી જાય. ભાગી ના જાય નહીં, મિક્સ થઈ જાય ને ભાગે નહીં કઈ ભજી. જો સરસ મજાના મિક્સ થવા મળ્યા છે ભજીયા તો. બહુ દિવસે કિસના ખાવા બોલાવે ભાઈ હોત. તો જો મસ્ત સરસ મજાના દેખાય છે ભજીયા તો. 5 વાગે ખાઈ લીધેલું મેં. તો 11 વાગે એવું લાગે નહીં? 11 થઈ ગયા ને?
11 થઈ ગયા છે. આપણે તો ખાઈ લીધેલું, આપણે તો બીજી વાર ફાવતું નથી, પણ ભજીયા એકલો ટેસ્ટ મારી લઈએ. કઢી ખીચડી ખાઈ લીધી મેં. જો આજે બને છે કઢી ખીચડી અને જો આની ખાવ તમે એ ભજીયા ખાવું થોડાક હું એ પપ્પા નતા ખાધે ને ભજીયા ખાઈ લઈએ. ચલો ભજીયા ખાવા હોય તો સરસ મજાના બાફ્યા છે. તો ચલો ફ્રેન્ડ, આપણે તો બહુ નથી ખાવા, પણ થોડાક ચાખી લઈએ. જમીન તો ખાઈ હોઈ ગયો નહીં પાછો. જયમી હું જો કૃષ્ણા ખાધ્યા કરું કે સવારે કૃષ્ણા નહીં ખાધા, પણ જમીને થોડાક ખાધા નહીં. કીસું એવું કેવું સવારે ખાઈશ એટલે બસ બસ, મારે તો બોડી ખાવા ચાખવા છે. કઢી ખીચડી સરસ ખાઈએ. મજાના બાફ્યા. જ્યારે પણ ખાવા હોય આવી જાઓ મિત્રો. જો કિશોર કઢી ખીચડી ખાય નહીં. દૂધ હતું ને દૂધ તો ખાટું થઈ ગયું ખાટું થઈ ગયું છે. ઓવે. શું મૂકવું? મેં અંદર હે કાપડ ફ્રીજમાં નહીં એટલે બગડી ગયું. તો ચલો આપણે ખાઈ લઈએ ભજીયા.